પલકબેન આજે ખૂબ જ ખુશ હતા, કેમ કે થોડા દિવસો પહેલા જ તે પોતાના દીકરા પાસે પહેલીવાર શહેરમાં આવ્યા હતા. આજે તેમના દીકરાના લગ્નને 1 વર્ષ થયું હતું અને તેના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેમના દીકરા અને વહુએ તેમના બધા જ મિત્રો અને પાડોશીઓને ફોન કરીને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. પલકબેન તેમના પતિ જતીનભાઈ સાથે તેમના દીકરા અને વહુના લાંબા આયુષ્ય માટે મંદિરમાં પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેમણે પોતાના દીકરા મોનુ અને વહુ જીયાને તેમના લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા આપી અને તેઓ મંદિર જવા નીકળી ગયા. ત્યારબાદ જીયા અને મોનુ સાંજની પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા. સાંજ પડી એટલે બધા તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા. ધીરે ધીરે બધા મહેમાનો પણ આવી ગયા. જીયા અને મોનુએ બધાનું સ્વાગત કર્યું અને પછી બંનેએ સાથે મળીને પોતાના લગ્નની કેક કાપી. ત્યારબાદ મોનુએ એનિવર્સરી ગિફ્ટમાં જીયાને એક ડાયમંડની રિંગ આપ્યું. ગિફ્ટ જોઈને જીયા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે બાજુના ટેબલ પર પડેલી બધી ગિફ્ટની બાજુમાં તે રિંગની બોક્સ પણ રાખી દીધું. ત્યારબાદ બધા જમવા માટે જતા રહ્યા. થોડીવાર જીયા પોતાની ગિફ્ટ લેવા ટેબલ પાસે ગઈ તો તેને જોયું કે બધી ગિફ્ટ હતી પણ ડાયમંડની રિંગ વાળું બોક્સ ટેબલ પર હતું જ નહીં. એટલે જીયાએ બૂમ પાડી, "ઓ માં, મારો ડાયમંડની રિંગ!" એમ કહીને તે બોક્સ ગોતવા લાગી. એટલે તેની આસપાસના લોકો પણ પૂછવા લાગ્યા, "શું થયું જીયા? તું શું શોધી રહી છે? કંઈ ખોવાઈ ગયું છે?" ત્યારે ચિંતાના ભાવ સાથે જીયાએ કહ્યું, "હા, મારા ડાયમંડના રિંગનું બોક્સ નહીં દેખાતું અને મને ખબર નથી કે ક્યાં ગયું. હમણાં થોડી વાર પહેલા જ મેં અહીં ટેબલ પર તે બોક્સ જોયું હતું પણ હવે નથી દેખાઈ રહ્યું." એમ કહીને જીયા સીધી જ તેના સાસુ પલકબેન પાસે ગઈ. તે સમયે પલકબેન તેમની ઉંમરના મહિલાઓ સાથે ખુરશી પર બેઠા બેઠા ભોજન લઈ રહ્યા હતા. જીયાએ તેમની પાસે જઈને તેમને કહ્યું, "મમ્મી, અહીં આવો તો મારે તમારી સાથે કંઈક વાત કરવી છે." "શું વાત છે બેટા?" "મમ્મી, મારી ડાયમંડની રિંગ જ જે હમણાં જ મોનુએ મને આપ્યો હતો તેનું બોક્સ દેખાય નથી રહ્યું. મારે તમારી પર્સ બતાવો. મારે તમારું પર્સ ચેક કરવું છે." જીયાના મોઢામાંથી આવી વાત સાંભળીને આસપાસ બેઠેલા બધા લોકો તેની તરફ જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, "જીયા આવું કેમ બોલે છે?" પલકબેન પણ પોતાની આસપાસ બેઠેલા લોકો તરફ શરમ ભરેલી નજરે જોઈ રહ્યા હતા અને એવું વિચારવા લાગ્યા કે જીયા જે બોલી તે સાંભળીને બધા લોકો શું વિચારી રહ્યા હશે. શું હું મારી વહુની રિંગ ચોરી કરી શકું? પલકબેને કહ્યું, "જીયા, આ તું કેવી વાત કરે છે? તારા રિંગની બોક્સ મેં નથી લીધી. ત્યાં જ સ્ટેજની આજુબાજુ હશે તો ત્યાં જઈને વ્યવસ્થિત શોધી લેની. તો મારું પર્સ જોવાની કેમ વાત કરે છે? તારું દિમાગ તો ઠેકાણે છે ને?" "મમ્મી, તમે જોરથી ગામડેથી આવ્યા છો ત્યારથી જ હું જોઉં છું કે તમે મારી દરેક વસ્તુ પર ધ્યાન રાખો છો. ક્યારેક તમે મારો કબાટ ખોલીને મારી સાડીઓ જોતા હોવો છો અને ક્યારેક તમે મારા મેકઅપનો સામાન ઉપાડીને જોતા હોવો છો. તમારી નજર ફક્ત મારા અને મારા સામાન ઉપર જ હોય છે. વધુમાં મોનુએ મને ગિફ્ટ આપી ત્યારથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું બરાબર સમજી શકું છું." પલકબેન બોલ્યા, "જીયા બેટા, તું ખોટું વિચારી રહી છે. મોનુ તને રિંગ આપ્યો તેનાથી હું ખૂબ જ ખુશ છું. અરે, તું તેની પત્ની છે. ગિફ્ટ આપવાનો અને લેવાનો તમારા બંનેનો અધિકાર છે." પલકબેન જીયાને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ જીયા તેમની કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતી. તેણે પલકબેનના હાથમાંથી તેમનું પર્સ છીનવી લીધું અને પર્સની બધી સામગ્રી બાજુના ટેબલ ઉપર કાઢીને ચેક કરવા લાગી. બધા મહેમાનો વચ્ચે પોતાનું આ રીતે અપમાન થતું જોઈને પલકબેનના હાથમાંથી ભોજનની થાળી પડી ગઈ. જીયાએ પલકબેનનું આખું પર્સ ચેક કર્યું પણ પર્સમાંથી રિંગ મળ્યો નહીં. બધાની સામે વહુ દ્વારા થયેલા આવા અપમાનના કારણે પલકબેન સ્તબ્ધ બનીને ખુરશી પર બેઠા રહ્યા. આજે તે અંદરથી પૂરી રીતે ભાંગી પડ્યા હતા અને પોતાને ખૂબ જ એકલા હોવ તેવું અનુભવી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પોતાની સાડીના છોડની આંસુ લૂછીને તેમની નજર જતીનભાઈને શોધવા લાગી. તેમણે જોયું કે તેમના પતિ જતીનભાઈ પાર્ટી હોલની બહાર ફોન ઉપર કોઈની સાથે વાતો કરી રહ્યા હતા.
વાતચીત પૂરી થયા પછી જ્યારે જતીનભાઈ પાર્ટી હોલની અંદર પાછા આવ્યા તો ખુરશી પર બેઠેલા પલકબેન તરફ એક નજર નાખી. તેમનો ચહેરો જોતા એવું લાગ્યું કે તે આજે ઉદાસ દેખાઈ રહ્યા છે. આ જોઈને જતીનભાઈ તેમની પત્ની પાસે આવીને ખુરશી ખેંચીને બેસી ગયા. જતીનભાઈ નજીક આવ્યા તો જોયું કે પલકબેનની આંખોમાં આંસુ હતા. એટલે તેમણે પૂછ્યું, શું થયું? તારી આંખમાં આંસુ કેમ છે અને તું આમ ઉદાસ કેમ બેઠી છે? પલકબેન કંઈક બોલ્યા નહીં. એટલે જતીનભાઈને પરિસ્થિતિ સમજતા વાર ન લાગી. તેમણે પલકબેનને કહ્યું, તું આમ પથ્થરની મૂર્તિ બનીને કેમ બેઠી છે? કંઈક તો બોલ, શું થયું છે? એટલે પલકબેનના મોઢામાંથી ખૂબ જ મુશ્કેલીથી આ શબ્દો નીકળ્યા, શું હું ચોર છું? મારી વહુએ બધાની સામે મારું પર્સ ચેક કરીને મારું અપમાન કર્યું છે. તેણે એમ કેમ વિચાર્યું કે હું ચોર છું? તેની રિંગ મેં ચોરી લીધી છે. હું કોઈ ચોર નથી. આટલું કહીને તેમણે પોતાની સાડીના પલ્લુથી મોઢું ઢાંકી દીધું અને રડવા લાગી. પલક, તું આવી બકવાસ વાતો કેમ કરી રહી છે? કોણે કહ્યું કે તું ચોર છે? અને તું ભલા ચોરી શું કામે કરીશ? ત્યારે આજુબાજુમાંથી કોઈ એક બોલ્યું કે જતીનભાઈ, તમારા દીકરાની વહુની રિંગ ખોવાઈ ગઈ છે અને તે ગોતી રહી છે. તમારો દીકરો પણ તેને ગોતી રહ્યો છે. ત્યારે જતીનભાઈની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ મહિલા બોલી, તમારા વહુની વસ્તુ ખોવાઈ ગઈ તો પહેલા આજુબાજુ ગોતવા જોઈએ ને. અરે, શું કોઈ પોતાની સાસુ સાથે આવું કરે? એણે તો બધા લોકોની સામે પલકબેનના પર્સની તપાસ કરી, જાણે તેની સાસુ ચોર હોય. અરે, પાર્ટીમાં તો ઘણા બધા લોકો હાજર છે. થોડી તો શરમ કરવી જોઈએ ને. જુઓ બિચારા પલકબેનને, ત્યારથી ગુમસુમ બેઠા છે. ના તો કંઈક બોલે છે કે ના તો કોઈની સાથે વાતો કરે છે. જતીનભાઈએ જ્યારે આ બધી વાતો સાંભળી ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે વિચાર્યું કે જીયાએ પોતાની સાસુ પર આટલો મોટો આરોપ કેવી રીતે લગાવ્યો. ત્યારે જતીનભાઈની નજર બાજુના ટેબલ પર પડી. તેમણે જોયું કે પલકબેનનું પર્સ તો ત્યાં જ હતું, પણ તેનો બધો સામાન ટેબલ ઉપર વેરવિખેર પડ્યા હતા. તેમણે ઝડપથી બધી વસ્તુઓ ભેગી કરીને પર્સની અંદર મૂકી. થોડીવાર પછી તેમનો દીકરો પણ પલકબેન પાસે આવ્યો અને કહ્યું, મમ્મી, તમે જીયાની રિંગ ક્યાંક જોયો છે કે? જોયો હોય તો મને કહો. તેની પોતાના મમ્મી પર સીધો ચોરીનો આરોપ લગાવવાની હિંમત થઈ નહીં. એટલે તેણે ગોળ ગોળ વાતો કરીને પલકબેનને પૂછ્યું. ત્યારે જતીનભાઈએ મોનુને કહ્યું કે તને શરમ નથી આવતી તારી મમ્મીને રિંગ વિશે પૂછતા? શું તારી માં તને ચોર લાગે છે? અરે, શું કમી છે તારી મમ્મી પાસે કે તારી પત્નીના ઘરેણા ચોરે? તો અહીંથી ચાલો જા, નહીંતર ગુસ્સામાં મારો હાથ ઉપડી જશે. હવે હું તમારી આવી વાતો સહન નહીં કરી શકું. ત્યારબાદ જતીનભાઈએ પલકબેનનો હાથ પકડ્યો અને તેમના દીકરાના ફ્લેટ પર પાછા આવી ગયા. પણ તેમનો દીકરો અને વહુ હજી પાર્ટી કરી રહ્યા હતા. ઘરે આવ્યા પછી જતીનભાઈ પલકબેનને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કહ્યું કે તું ચિંતા ન કર, જીયાને આવવા દે. હું તેને કહીશ કે તેણે બધાની સામે આ રીતે તારું પર્સ ચેક કરીને સારું નથી કર્યું. અને મનુએ તેને એકવાર પણ રોકી નહીં કે તું મારી મમ્મીની તપાસ કેમ કરી રહી છે? મારી મમ્મી આવું ક્યારે નહીં કરી શકે. પલકબેન ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને તે દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે મોનુ અને જીયાએ તેમને ફોન કરીને કહ્યું હતું કે મમ્મી, અમે અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ ખૂબ જ ધૂમધામથી ઉજવીએ છીએ અને તમારે પણ અમારી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં આવવાનું છે. પલકબેન પોતાના દીકરા પાસે જવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આજે તે પહેલી વખત પોતાના દીકરા અને વહુના ઘરે જઈ રહ્યા હતા, કારણ કે મોનુએ જ્યારથી શહેરમાં નોકરી કરવા ગયો હતો ત્યારથી જ્યારે પણ તેની યાદ આવતી ત્યારે તે મોનુને પોતાના ગામડે ઘરે બોલાવી લેતા હતા. મોનુ પણ ત્યાં એક રૂમમાં એકલો રહેતો હતો, એટલે તેઓ ત્યાં જઈને શું કરે. પણ જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેમણે એક મોટો ફ્લેટ ખરીદી લીધો અને તે બંને તેમાં રહેવા લાગ્યા. તેમના લગ્નના 1 વર્ષ દરમિયાન પલકબેન પણ ત્યાં ગયા ન હતા, કેમ કે તે બંને નોકરી કરતા હતા. એટલે ત્યાં જઈને તેઓ શું કરે એમ વિચારીને તે નહોતા ગયા. પણ હવે તેમના લગ્નને 1 વર્ષ થવાનું હતું
એટલે પલકબેને તેમના પતિને કહ્યું કે આ મારી વહુની પહેલી વર્ષગાંઠ છે, તેથી હું તેને ખૂબ જ સરસ ગિફ્ટ આપીશ. એટલે જતીનભાઈએ કહ્યું કે ચાલ, હું આજે જ તને મારી સાથે બજારમાં લઈ જઈશ. તારે જીયા માટે સાડી લેવી હોય તો લઈ લેજે. અરે ના ના, હું તેને સાડી નહીં આપું, હું તો મારી વહુને સોનાનો કડો આપીશ. સોનાનો કડો સાંભળીને તો જતીનભાઈ બોલ્યા, આટલી મોંઘી ગિફ્ટ તારે આપવી છે? ચાલ, કંઈક વાંધો નહીં, તારે કડો આપવાની ઈચ્છા છે તો ઠીક છે, હું કાલે જ બેંકમાંથી પૈસા ઉપાડીને લઈ આવું. પછી આપણે બંને સોનાની દુકાને જઈશું. તને ગમે એવી સુંદર કડો જીયા માટે ખરીદી લેજે. બીજા દિવસે જ્યારે પલકબેન તેમની વહુ માટે કડો લેવા ગયા ત્યારે તે એટલા ખુશ હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે જ્યારે તે જીયાને કડો આપશે ત્યારે તે એટલી ખુશ થશે કે મારી સાસુ મને સૌથી વધારે સુંદર એનિવર્સરી ગિફ્ટ આપી છે એમ કહીને તે મને ગળે લગાડી લેશે. ખબર નહીં પલકબેને તેમના મનમાં કેવી ઈચ્છાઓ રાખી હતી. હકીકતમાં મોનુ પલકબેન અને જતીનભાઈનો એકમાત્ર દીકરો હતો. જતીનભાઈ ગામની સરકારી સ્કૂલમાં શિક્ષક હતા અને તેની સાથે તેઓ બાળકોને ટ્યુશન પણ કરાવતા હતા. આજુબાજુના ગામડાના બાળકો પણ તેમની પાસે ભણવા આવતા હતા, કારણ કે તેઓ જે રીતે ભણાવતા હતા બાળકોને ખૂબ જ ઝડપથી સમજાઈ જતું હતું. તેઓ તેમના વિસ્તારના પ્રખ્યાત શિક્ષક હતા. ગામમાં દરેક જણ તેમને તેમના નામથી ઓળખતા ન હતા, પણ ગામમાં દરેક લોકો તેમને માસ્તરજી ના નામથી ઓળખતા. કોઈને પણ પૂછો કે માસ્તરનું ઘર ક્યાં છે તો કોઈ પણ બતાવી દે. જતીનભાઈનો દીકરો મોનુ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. પોતાના ગામની શાળામાંથી જ મોનુએ શિક્ષણ પૂરું કર્યું અને પછી તેને આગળ ભણાવવા માટે શહેરમાં મોકલ્યો. જતીનભાઈનો જે પગાર આવતો તે બધો જ મોનુના ભણતર પાછળ વાપરી નાખતા અને ટ્યુશન અને કોચિંગમાંથી જે કમાણી થતી હતી તે ઘર ખર્ચમાં વાપરતા હતા. એક દિવસ મોનુ પણ ભણી ગણીને સારી નોકરી કરવા લાગ્યો. પછી તેને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. બહુ મોટી પોસ્ટની નોકરી મળ્યા પછી મોનુને સંબંધના ઘણા માંગ આવવા લાગ્યા, કેમ કે તે દેખાવડો તો હતો જ અને હવે તેને સારી નોકરી પણ મળી ગઈ હતી. એટલે રોજ કોઈને કોઈ સંબંધ તેના લગ્ન માટે આવતા જ રહેતા હતા. ઘણી છોકરીઓ જોયા પછી તેમાંથી પલકબેનને જીયાને પસંદ કરી હતી. બધી ઔપચારિકતા પૂર્ણ થયા પછી સગાઈ થઈ અને ત્યારબાદ લગ્નની તૈયારીઓ શરૂ થઈ. તે બંનેના લગ્ન પણ ખૂબ જ ધૂમધામથી થયા હતા. પલકબેન અને જતીનભાઈએ તેમના દીકરાની ઈચ્છા મુજબ જ લગ્નમાં બધું કર્યું અને જીયાને લગ્નમાં જે કંઈ પણ દાગીના ચડાવવાના હતા તે બધા જ તેમણે જીયાને બોલાવીને તેની પસંદ મુજબ ખરીદી કરી હતી. કેમ કે પલકબેનની મનમાં ક્યાંક ને ક્યાંક એવું પણ હતું કે તેમને કોઈ દીકરી નથી, એટલે જ્યારે વહુ આવશે ત્યારે તેને તેઓ દીકરી જેવા જ પ્રેમ અને સ્નેહ આપશે. લગ્ન પછી જીયા જ્યારે સાસરે આવી તો પલકબેને તેને એવું ન લાગવા દીધું કે તે તેના સાસરે છે, પણ પલકબેને એ ક્યાં ખબર હતી કે દીકરી તો દીકરી હોય છે અને સાસુ વહુને ગમે તેટલો પ્રેમ કરે તો પણ સાસુ ક્યારે માં નથી બની શકતી. આ દુનિયાનું સત્ય છે, તેને કોઈ બદલી શકતું નથી. હવે ધીરે ધીરે મોનુના લગ્નનો સમય નજીક આવ્યો અને જીયા દીકરી બનીને પલકબેનના ઘરે આવી ગઈ. લગ્ન વખતે તો પલકબેન આનંદથી ભરાઈ ગયા કે તેમના નાના પરિવારમાં એક નવું સભ્ય આવી જશે. તેમણે પોતાની વહુનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું. વહુના સ્વાગત સત્કારમાં કોઈ ખામી ન રાખી. જોકે લગ્ન પછી જીયા 20 દિવસ સુધી પોતાના સાસરાના ઘરે રહી, પણ આ 20 દિવસ દરમિયાન પલકબેને તેને એકદમ આરામથી બેસાડીને ખવડાવ્યો. તેમના સમાજમાં એવો રિવાજ હતો કે જ્યારે કોઈ નવી વહુ લગ્ન કરીને આવે ત્યારે તેને કોઈ કામ કરવા માટે કહેતા નથી. તેથી પલકબેન જીયાનું બધું જ કામ કરતા હતા. જ્યારે બીજી વાર જીયા તેના સાસરે પાછી આવી ત્યારે તે ફક્ત 3 દિવસ જ રોકાઈ હતી અને પછી મોનુની સાથે નોકરી પર ચાલી ગઈ હતી. એટલે પલકબેનને પોતાની વહુ સાથે વધુ સમય વિતાવવાનો સમય ન મળ્યો. તેથી તેઓ તેને બરાબર સમજી શક્યા ન હતા કે જીયાનો સ્વભાવ કેવો છે, તેને શું ગમે છે, શું નાપસંદ છે, તેનું વ્યક્તિત્વ કેવું છે. જ્યાં સુધી આપણે કોઈ સાથે રહેતા નથી ત્યાં સુધી આપણે તેના સ્વભાવ વિશે કંઈ કહી શકતા નથી.
જ્યારે આપણે તેની સાથે રહીએ છીએ ત્યારે જ આપણને તેના સ્વભાવ વિશે ખબર પડે છે. આજે પલકબેન અને જતીનભાઈની પણ આવી જ હાલત થઈ હતી. તેમના દીકરાના ફ્લેટના રૂમમાં બેસીને પલકબેન આ બધું વિચારી રહ્યા હતા ત્યારે અચાનક તેમને કોઈના આવવાનો અવાજ સંભળાયો. જ્યારે પલકબેને દરવાજો ખોલ્યો તો સામે પોતાના દીકરા અને વહુને ઊભેલા જોયા. આખી પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ 2 વાગ્યે બંને ઘરે પાછા આવ્યા હતા. પલકબેને શાંતિથી દરવાજો ખોલ્યો અને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા. મનુ તેમને કંઈ કહેવા માટે આગળ વધ્યો પણ પલકબેને કહ્યું કે અત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની જરૂર નથી. રાત બહુ થઈ ગઈ છે, રાતનો 2 વાગ્યો છે, એટલે ચૂપચાપ તે રૂમમાં જઈને સૂઈ ગયા. ત્યારે જતીનભાઈ પણ સહેજ ખખડાટના અવાજથી જાગી ગયા અને પૂછ્યું, શું થયું પલક? તો કેમ હજી સૂતી નથી? અને બહારથી કોનો અવાજ આવી રહ્યો હતો? કંઈક નહીં, મોનુ અને જીયા પાર્ટીમાંથી આવ્યા છે. ત્યારે પલકબેનને યાદ આવ્યું કે જીયા માટે જે સોનાનો કડો લઈને આવ્યા હતા તે સોનાનો કડો હજે તેને આપી નહોતી, કેમ કે તેઓ કડાઓ આપે તે પહેલાં જ એ બધું થઈ ગયું હતું. પણ એક માનું હૃદય હોય છે. આટલું બધું થયા પછી પણ પલકબેને જતીનભાઈને કહ્યું કે એવું કરીશું કે આપણે કડો કાલે સવારે આપી દઈશું. ત્યારે જતીનભાઈ પલંગ પરથી ઊભા થયા અને પલકબેનને કહ્યું, ના પલક, હવે આ કડો નથી આપવો. આપણે કેટલા હરખથી વહુ માટે આ લઈને લાવ્યા હતા, પણ તેણે તારી સાથે શું કર્યું તે તું કેમ ભૂલી ગઈ? હવે હું આ કડાઓ ક્યારે નહીં આપવા દઉં. પોતાના પતિની સામે પલકબેને કંઈક બોલી શક્યા નહીં, કેમ કે તેમને પણ તેમની વહુનું આવું વર્તન ખરાબ લાગ્યું હતું. સવારે 7 વાગ્યા સુધી બધા સૂતા રહ્યા, કારણ કે પાર્ટી મોડી રાત સુધી ચાલુ હતી, તેથી કોઈ વહેલા ઉઠ્યા ન હતા. એટલે પલકબેન ઉઠીને રસોડામાં ગયા અને જતીનભાઈ અને પોતાના માટે ચા બનાવીને લઈ આવ્યા. જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે જ મોનુ અને જીયા બંને જાગ્યા અને મોનુ બોલ્યો કે મમ્મી, તમે એકલા ચા બનાવીને પી લીધી, મારા માટે તમે ચા પણ ન બનાવી? એટલે પલકબેને કહ્યું કે ઠીક છે બેટા, હું હમણાં બનાવી લઉં. પલકબેન ચા બનાવવા માટે જેવા ઊભા થયા તો જતીનભાઈએ તેમને પાછા બેસી જવાનું કહ્યું અને મોનુ સામે જોઈને કહ્યું કે કેમ બેટા, તે અને તારી પત્નીએ કાલે તારી મમ્મી સાથે જે કર્યું એ જોઈને તને હજી પણ આશા છે કે તારી મા તારા માટે ચા બનાવીને આપશે? એટલે મોનુએ તેને મમ્મીને કહ્યું કે મમ્મી, કાલે જીયાની રિંગ તેની એક બહેનપણીએ જીયાના પર્સમાં જ રાખી દીધો હતો. મોંઘી ગિફ્ટ છે, ખોવાઈ ન જાય એમ વિચારીને. અને કેક કાપ્યા પછી તે બહેનપણી તેના ઘરે જતી રહી હતી, એટલે તે અમને આ વાત કહેવાનું ભૂલી ગઈ. પણ થોડા સમય પછી જ્યારે જીયાના પર્સમાં રાખેલા ફોનમાં તેનો ફોન આવ્યો ત્યારે હું ફોન ઉપાડવા પર્સ પાસે ગયો અને જ્યારે મેં ફોન કાઢવા પર્સ ખોલ્યો તો જીયાની રિંગનું બોક્સ તેના પર્સમાં જ પડ્યું હતું. અને ફોન ઉપાડ્યો તો તેની બહેનપણીએ આ બધી વાત જણાવી. મને માફ કરી દો. જીયાએ જે તમારી સાથે કર્યું તે સારું નથી કર્યું મમ્મી. જીયાને નજીકમાં ઊભેલી જોઈને જતીનભાઈએ કહ્યું, જીયા, તારી સાસુનું પર્સ જોતા પહેલા તારે એક વખત પોતાનું પર્સ ચેક કરવું જોઈતું હતું ને, પછી જ કોઈ બીજા ઉપર આરોપ નાખવો જોઈએ. ત્યારે જીયાએ કહ્યું, પપ્પા, કેટલી મોંઘી ગિફ્ટ હતી ને, તે ખોવાઈ ગઈ એટલે હું ટેન્શનમાં આવી ગઈ હતી. અને હું તો મમ્મીનું પર્સ એટલા માટે જોઈ રહી હતી કે કદાચ મેં ભૂલથી ગિફ્ટ તેમના પર્સમાં તો નથી મૂકી દીધી ને. અરે ભલા, તું તારી ગિફ્ટ તારી સાસુને કેમ રાખવા આપીશ? તારી ગિફ્ટ તો તું જાતે જ રાખીશ ને. તે જાણી જોઈને બધાની સામે તારી સાસુનું અપમાન કર્યું છે. આ બધું હું બિલકુલ સહન નહીં કરી લઉં. અને તમને બંનેને શું લાગે છે કે હું મારી પત્નીને સોનાનો દાગીનો પહેરાવી શકતો નથી? મારી પાસે અત્યારે એટલા રૂપિયા છે કે હું મારી પત્ની માટે તેનાથી પણ વધુ સુંદર દાગીનો ખરીદી શકું છું. આજે પણ મને પેન્શન મળે છે અને આજે મારા 65 વર્ષ થયા છતાં પણ હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું. મારી પાસે એટલા રૂપિયા છે કે તારી મમ્મીને દર વર્ષે એક નવો સેટ ખરીદીને આપી શકું છું. તો આજે એક વાત કાન ખોલીને સાંભળી લો કે મારી પત્ની પર કોઈ વાતનો આરોપ લગાવતા પહેલા ને
10 વાર વિચારી લેજો, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પોતાના પપ્પાના ગુસ્સાને જોઈને મોનુ પલકબેન પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી મમ્મી મને માફ કરી દો ને, મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. આવી ભૂલ હું ફરી ક્યારે નહીં કરું. કેમ કે મોનુ જાણતો હતો કે તેના પપ્પા આજે તેને આટલી સરળતાથી માફ કરવાના નથી. પણ માનું હૃદય ખૂબ જ કોમળ હોય છે અને તે તેને જલ્દી માફ કરી દેશે. એટલે મોનુ તેની મમ્મી પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો. પલકબેને પણ દીકરા અને વહુ પર દયા આવી અને તે બંનેને માફ કરી દીધા. પછી મોનુએ હસતા હસતા કહ્યું, મમ્મી તમે તમારી વહુની લગ્નની વર્ષગાંઠમાં કોઈ ગિફ્ટ તો આપી નથી? તેને ગિફ્ટ આપવા માટે તમે કંઈક લઈ આવ્યા નથી કે? એટલે જતીનભાઈએ કહ્યું કે બેટા, અમે તો સોનાનો કડો લાવ્યા હતા બહુને ભેટ આપવા માટે, પણ હવે દેવાનું મન નથી થતું અને હવે મેં તે કડો તારી મમ્મીને આપી દીધી છે. જો કે તારી મમ્મીને આ બધી વસ્તુઓનો શોખ તો નથી, પણ હવે હું ઈચ્છું છું કે તે આ બધી વસ્તુઓ પહેરે, જેથી લોકો એવું તો ના વિચારે કે અમારી પાસે કંઈક નથી એટલે ચોરી કરી લઈએ. એટલું કહીને તેઓ ચૂપચાપ તેના રૂમમાં ચાલ્યા ગયા. પછી જ્યારે એક દિવસ બાદ જતીનભાઈ અને પલકબેન પોતાના ગામ જવા નીકળી રહ્યા હતા, ત્યારે પલકબેને પોતાના હાથમાં એ જ સોનાનો કડો પહેરી હતી જે તેઓ જીયાને ગિફ્ટમાં આપવાના માટે લઈ આવ્યા હતા. એ ખૂબ જ સુંદર હતો. હવે જ્યારે તે જઈ રહ્યા હતા ત્યારે જીયા પોતાની સાસુમાના ચરણ સ્પર્શ કરવા માટે આવી, ત્યારે તેણે તેમના હાથમાં હીરો જડેલો અને સુંદર નવી ડિઝાઇનનો સોનાનો કડો જોઈ તો તે જોતી જ રહી ગઈ અને બોલી, મમ્મી તમે આટલો સુંદર કડાઓ ક્યારે ખરીદી? આટલો સુંદર તો મારી પાસે પણ નથી. ત્યારે નજીકમાં ઉભેલો મોનુ પણ મમ્મીના હાથમાં પહેરેલો કડાના વખાણ કરવા લાગ્યો. પલકબેન આજે કંઈક બોલી શક્યા નહીં. ત્યારે જતીનભાઈએ કહ્યું, બેટા જો કે આ કડાઓ બીજા કોઈ માટે લાવ્યા હતા, પણ હવે તે તો મારી પત્નીના હાથની સુંદરતા વધારી રહ્યા છે. ત્યારે મોનુ અને જીયા સમજી ગયા કે પપ્પા શું કહેવા માંગે છે, પણ હવે તે કશું કરી શકે તેમ ન હતા, કારણ કે તેમણે પલકબેન સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેથી હવે તે કડાઓ માંગી પણ શકતા ન હતા. પોતાની સાસુના હાથમાં આટલો સુંદર કડાઓ જોઈને જીયા મનમાં પસ્તાવો કરવા લાગી. તેનું મન કડા લેવા માટે ખૂબ જ લલચાઈ રહ્યું હતું, પણ એક નાનકડી ભૂલના કારણે આજે તે સમાજ અને તેના સાસુ સસરાની સામે ખૂબ જ શરમ અનુભવી રહી હતી. આજે તેમના હાથમાં આવેલી લક્ષ્મી પણ જતી રહી હતી. મિત્રો, જીવનમાં પૈસાને નહીં પરંતુ આપણા સંબંધોને મહત્વ આપવું જોઈએ. અને આ વાર્તા તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી. ધન્યવાદ.